નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાત કાર્યક્રમમાં હું આપની સાથે બેલા 40,000 આપ સર્વેનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજની તારીખ છે 7મી મે. આજથી બરાબર 164 વર્ષ પહેલા એટલે કે 1861માં આજના જ દિવસે ભારતના ખૂબ જ જાણીતા સાહિત્યકાર રવિન્દ્રનાથ ટેગોરે જન્મ લીધો હતો. બંગાળમાં જન્મેલો એ ભારતનો પુત્ર જેણે વિશ્વવિખ્યાત થઈને ભારતનું નામ ઊંચું કર્યું હતું. તેમનો એક કિસ્સો આજે યાદ આવે છે કે જ્યારે તેમનો અંતિમ સમય ચાલતો હતો તે તેમના ઘરમાં આરામ કરી રહ્યા હતા ત્યારે એક ફાઇન આર્ટ્સના ખૂબ જ જાણીતા પ્રોફેસર સત્યેન્દ્ર મોહન સેન તેમના ઘરે ગયા હતા અને તેમની આંખમાં આંસુ જોયા. ત્યારે સત્યેન્દ્ર સેને તેમને પૂછ્યું કે કેમ તમને મૃત્યુનો ભય લાગે છે? ત્યારે રવિન્દ્રનાથ ટેગોરે કીધું કે ના, મને ભય નથી લાગતો, પણ આ જે સાગર છે, જ્ઞાનરૂપી સાગર વહી રહ્યો છે, તેમાંથી માત્ર હું એક બાલદી જ સમેટી શક્યો છે, તેનો મને થોડો અફસોસ માત્ર છે. મિત્રો, સમજો કે એક સાહિત્યકાર, ચિત્રકાર, સંગીતકાર કે જેના નામથી અત્યારે સમગ્ર બંગાળ રવિન્દ્ર ચિત્ર સંગીત અને રવિન્દ્ર સંગીત, રવિન્દ્ર ચિત્રકારની બધી ઘણી બધી શિક્ષાઓ પ્રાપ્ત કરી રહ્યું છે, ત્યારે તે માણસ અંતિમ સમયે પણ એવું કહી રહ્યો હતો કે મેં માત્ર બાલદી જેટલું જ જ્ઞાન લીધું છે. તો આપણે તો હજી ઘણું સમેટવાનું બાકી છે. મિત્રો, ત્યાંથી આવીએ આપણા જીવન પર. આપણું જીવન એટલે કે મનુષ્યનું જીવન પર્યાવરણ અને પ્રાણીઓ સાથે ખૂબ જ સંકળાયેલું છે. તમે જુઓ કે આપણું જે જૈવિક ચક્ર છે તે પ્રાણીઓ અને વનસ્પતિ સાથે ખૂબ સંકળાયેલું છે અને આપણને જેટલી તેમની જરૂર છે તેટલી જ તેમને આપણી જરૂર છે, તે આપણે શીખવું રહ્યું. આજે આ કેમ વાત કરી રહ્યા છે? તો આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગુજરાતના પ્રથમ મહિલા ફોરેસ્ટ ગાર્ડ ઓફિસર, રેન્જ ઓફિસર રસીલાબેન વાઢેર. તો રસીલાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. કેમ છો તમે? બસ મજામાં, થેન્ક યુ. તમે પ્રથમ મહિલા રેન્જ ઓફિસર છો. એક તો ખૂબ જ કોંગ્રેચ્યુલેશન્સ એના માટે કે તમારું જે સાહસ છે. તમે શરૂઆત કરી તમારી જર્નીની 2007માં. 2007, હજી 2025ની આપણે જે વાત કરીએ ત્યારે પણ સ્ત્રીઓ માટે અમુક ક્ષેત્ર એવું કહેવાય કે જવું કે ન જવું વિચાર કરીએ, ત્યારે 2007માં જે તમે સાહસ કર્યું, કેવી રહી તમારી જર્ની? પહેલાં તો બધાને નમસ્કાર. હું ગીર સોમનાથ જિલ્લામાં અત્યારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવી રહી છું. હાલ મારી શરૂઆત 2007માં વન વિભાગ સાથે થયેલી હતી. ત્યારે ફ્રન્ટ લેવલના સ્ટાફમાં વન વિભાગમાં મહિલાઓ નહોતી. મહિલાઓ ત્યારે વન વિભાગમાં ઉપલી સત્તાના અધિકારી શ્રી તરીકે હતા, પણ જ્યારે મહિલાઓ ગાર્ડ એટલે કે ગાર્ડ ફોરેસ્ટર અમારે ફ્રન્ટ લેવલનો સ્ટાફ કહેવાય કે તે ન હતા. તો ત્યારે અમે જ્યારે જોઈન્ટ થયા ત્યારે આપણે હાલના અત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા અહીંયા ગુજરાતમાં સીએમ હતા અને ત્યારે એક એવો કિસ્સો ગીરમાં બની ગયો કે લાયનનું પોચિંગ થયું હતું 2007માં એમપીને એક ટીમમાં. એ ટીમ દ્વારા જે મહિલાઓ જે ટીમને પકડવામાં આવી એમાં ઘણી બધી મહિલાઓ હતી. તો આપણે બધા જાણીએ છીએ કે મહિલાઓને પકડવા માટે એક મહિલાની જરૂરત હોય છે. બરાબર. એટલે જ્યારે અમારે લોકોને ક્યારેક આવો બનાવ બન્યો હોય તો મહિલાઓને પકડવા માટે હંમેશા પોલીસનો સહારો લેવો પડતો. એ સમય દરમિયાન કંઈ તોમતદાર કે કોઈ ગુનેગાર હોય એ આપણી વાટ ન જોયા કરે અને કદાચ નાસી ભાગે. તો ત્યારે આ મહિલાઓ આમાં ઇન્વોલ્વ હતી. તો એ વિચારી અને ડિપાર્ટમેન્ટ અને ઇવન આપણા મોદી સાહેબે એવું વિચાર્યું કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં પણ મહિલાઓ હોવી જોઈએ. તો મહિલા જ્યારે ભરતી કરવાની વાત આવી ત્યારે બધા એટલું બધું વિચારવા માંડ્યા કે ભાઈ કેવી રીતથી મહિલા જંગલમાં કામ કરશે, વન્ય પ્રાણી સાથે કામ કરશે, કેમ કે જંગલને સાચવવું એ પણ અંદર આપણે જઈએ અને આપણે અત્યારે ઘરમાં પણ અત્યારે અમુક મહિલાઓ એકલી રહેતી નથી, તો જંગલની અંદર તો કેવી રીતથી આ પોસિબલ છે. પણ કહીએ ને કે કોઈ પણ શરૂઆત કરવા માટે જ્યાં સુધી આપણે હિંમત નહીં કરીએ ત્યાં સુધી આપણે આગળ, હા, તો આપણે પહેલું કદમ નહીં ચાલીએ તો આ વસ્તુ શક્ય નથી. અને એ આજે એક આપણે પ્રેરણારૂપ બની ગઈ છે. મહિલા ઓફિસરો પણ આજે ઘણી બધી મહિલાઓ વન વિભાગમાં જોડાયેલી છે. અને હું જ્યારે 2007માં જોઈન્ટ થઈ ત્યારે અમારે લોકોને પણ ફિઝિકલ પાસ કરવાનું, લેખિત પાસ કરવાનું, પરીક્ષાઓ ઘણી બધી પાસ કરવાની થતી અને પછી એ બધી પરીક્ષા પાસ કરી અને પછી અમે લોકો ડિપાર્ટમેન્ટમાં લાગતા હતા.
જ્યારે હું પ્રથમવાર લાગી ત્યારે હું પણ આ વન વિભાગ કે ફોરેસ્ટ કે વાઇલ્ડ લાઈફ કે કોઈ પણ વિશે કાંઈ પણ જાણકારી મારી પાસે હતી નહીં. ફક્ત હું મારે પપ્પા ન હોવાના કારણે મારા મમ્મીને હું મદદરૂપ થવા માટે વન વિભાગમાં જોઈન્ટ થયેલી હતી. આર્થિક રીતે હું મારા પરિવારને કેવી રીતથી મદદ કરું એ પર્પઝથી એ પર્પઝથી હું વન વિભાગમાં જોઈન્ટ થઈ. ત્યારે મારા મમ્મીને પણ ખ્યાલ નહોતો કે હું કઈ જોબમાં જાઉં છું, કોની સાથે મારે કામ કરવાનું છે, શું છે, બધી વસ્તુ. જ્યારે હું 2007માં જોઈન્ટ થઈ ત્યારે અમે લોકો ગુજરાત લેવલે મહિલાઓ ઓછામાં ઓછી 44થી 42ની વચ્ચે હતી. પછી જ્યારે 2008માં ફરીવાર વન વિભાગમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં, એટલે અમારે પણ સ્ટાર હોય છે, 1 સ્ટાર 2 સ્ટાર 3 સ્ટાર, તો એમ જ્યારે 2 સ્ટારની ભરતી એટલે ફોરેસ્ટર તરીકેની ભરતી બહાર પડી ત્યારે મને એવું થયું કે ભલે હું પણ પાછી ટ્રાય કરું અને સિલેક્શન થઈ જાય તો મારા ભાઈ. અને ત્યારે મેં ફરીવાર એ એક્ઝામ ક્લિયર કરી અને હું ફોરેસ્ટર તરીકે ડિપાર્ટમેન્ટમાં જોઈન્ટ થઈ. પછી મને એવો વિચાર આવ્યો કે વન વિભાગમાં હું એવું કઈ જોબને એક્સેપ્ટ કરું કે જેથી કરીને મહિલાઓ આ વન વિભાગમાં જોઈન્ટ થાય. અમે લોકો આટલા ગાર્ડ અમે જ્યારે રિક્રુટ થયા ત્યારે અમને લોકોને એવી મતલબ કે નોકરી આપવામાં આવેલી હતી કે ઓફિસની, કેમ કે લેડીઝ છે, જંગલમાં જાય તો એને સાચવવી, વન્ય પ્રાણી છે તો એનું ધ્યાન રાખવું, બધું ધ્યાન રાખવામાં આપણે મહિલાઓને કોઈ કોમ્યુનિકેશન, ઓફિસની ચેકપોસ્ટ, વાયરલેસ સ્ટેશન, એવા બધા અલગ અલગ જગ્યાએ અમને લોકોને પોસ્ટિંગ કરવામાં આવેલી હતી. આ સમય દરમિયાનમાં જ્યારે હું 2008માં જોઈન્ટ થઈ ત્યારે મને પણ એવો ખ્યાલ આવ્યો કે મોદી સાહેબનું સપનું હતું કે વન વિભાગમાં મહિલા હોવી જોઈએ. તો મને એવો વિચાર આવ્યો કે હું એવું કયું કામ કરું કે જેથી કરીને વન વિભાગમાં મહિલાઓ આકર્ષિત થાય. તો મેં ત્યારે ચેલેન્જવાળું એક કામ અપનાવ્યું અને મારી લાઈફમાં મેં પહેલેથી સ્ટ્રગલતા જોયેલી છે, કેમ કે હું જ્યારે 6 વર્ષની હતી ત્યારથી જ મારા પપ્પા ઓફ થઈ ગયા હતા અને અમે બહુ સ્ટ્રગલમાં અમારો ઉછેર થયેલો છે. એટલે હિંમત મારા મમ્મીમાંથી મને પહેલેથી આવેલી જ છે. એટલે મેં એક હિંમતભર્યું કામ કરી અને વન્ય પ્રાણી બચાવ કામગીરી એટલે કે રેસ્ક્યુની કામગીરી લીડર તરીકે જોઈન્ટ કરી. જ્યારે મેં જોઈન્ટ કરી ત્યારે મેં પણ ઘણો બધો સંઘર્ષ કર્યો, કેમ કે બધા પુરુષો સાથે આપણે મહિલા તરીકે કામ કરવું હોય તો એ ઘણું બધું અઘરું છે અને બધા અપનાવી પણ ન શકે. શારીરિક ક્ષમતાની જ્યારે વાત આવે ત્યારે પુરુષોની શારીરિક ક્ષમતા અને આપણી મહિલાઓની શારીરિક ક્ષમતામાં ફરક આવે. અને જ્યારે વન્ય જીવોને રેસ્ક્યુ કરવાની વાત છે, તમારા માં વાંચ્યું મેં કે 1100 ઉપર તમે વન્યજીવોનો રેસ્ક્યુ કર્યો છે, તો એની શરૂઆત કેવી રીતે થઈ? તો જ્યારે હું રેસ્ક્યુમાં જોઈન્ટ થઈ ત્યારે મને પણ બધા કહેતા કે આ ક્યાં આપણી જગ્યા રોકે છે ને આ છે ને, પ્રશ્ન ઘણા બધા થતા હતા. અને આપણા વડીલો હોય એટલે એમ કહે કે ભાઈ આ મહિલા તરીકે આવી કામ ન હોવું જોઈએ ને. પણ હંમેશા ક્યારેક કોઈ પણ વસ્તુમાં આગળ આપણે જવું હોય અને કદાચ ત્યારે હું પાછી ત્યાંથી વળી ગયો તો અત્યારે આ પરિસ્થિતિ ઉપર અને હાલ હું અત્યારે એક્ઝામ્પલ આપી રહી છું કદાચ ન પણ આપી શકું. તો ત્યારે હું જ્યારે જોઈન્ટ થઈ ત્યારે ઘણા બધા સંઘર્ષ થતા હતા, કેમ કે મહિલા તરીકે હું એક ટીમ લીડરમાં હતી. તો ઘણા મારી સાથે ટ્રેકર હોય છે, ડૉક્ટર સાહેબ હોય છે, ડ્રાઈવર હોય, વધીને અમારી 4 થી 5ની ટીમ હોય છે. જ્યારે અમે લોકો રેસ્ક્યુ કરવા જતા હોય ત્યારે પહેલાં તો વન વિભાગમાં કોઈ મહિલાઓ યુનિફોર્મ પહેરીને આવે એટલે ગામ લોકો પણ એટલા બધા જોવા મળે કે એ લેડીઝ આવ્યા અને સિંહ દીપડા પકડે, એવું બધું ઘણું બધું સાંભળવા માંગતા. જ્યારે હું ફર્સ્ટ રેસ્ક્યુમાં ગઈ ત્યારે અમારા અધિકારી સાહેબ, મારા એસીએફ સર એમ કહેતા કે પ્રાણીઓને તો સાઈડમાં રહ્યા, તમને જ બધા જોતા હતા. એટલે અમારે તો ઓટોમેટિક રસ્તો થઈ જતો હતો કે બેન જાય છે, આપણે એની પાછળ જતા રહીએ છીએ. અને એ કિસ્સો એવો છે કે જ્યારે હું અત્યારે હાલ જ્યાં નોકરી કરી રહી છું, વેરાવળ સિટી, ગીર સોમનાથ જિલ્લાનો વેરાવળ તાલુકો છે, એની અંદર રેસિડેન્ટ એરિયામાં એટલે કે જ્યાં લોકો વસતા હતા ત્યાં એક દીપડો આવી ગયો હતો. અને દીપડો આપણે વિચારીએ કે કૂતરું આવે તો પણ માણસો જોવા આવે તો આ તો વાઇલ્ડ એનિમલ છે. અને જેણે કોઈ જ્યારે પહેલી વાર દીપડો જોયો હોય તો એને બહુ ભય હોય, એટલે ભયના કારણે લોકો એટલા બધા ભેગા થઈ ગયા હતા કે ત્યાંથી દીપડાને લેવા કરતાં તો માણસોને હટાવી અને દીપડાને પાસે પહોંચવું એ જ બહુ અઘરી વસ્તુ હતી. અને ત્યારે આ કિસ્સો એવો થયો હતો કે
એક મહિલા તરીકે હું વર્દીમાં હતી તો જ્યારે અમારું રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી થતી હોય અથવા અમારા ડિપાર્ટમેન્ટની અન્ય કોઈ પણ કામગીરી થતી હોય ત્યારે વર્દી અમે પહેરેલી હોય તો એનો એક અલગ જ પ્રભાવ પડે છે. અને લોકો પણ એનાથી અત્યારે ડિસિપ્લિનમાં માને તો ડિસિપ્લિન, રિસ્પેક્ટ આપો તો રિસ્પેક્ટ, અને બધી રીતથી જ્યારે કોઈ પણ યુનિફોર્મ સ્ટાફ હોય તો એને લોકો રિસ્પેક્ટતા વધારે આપતા હોય છે, અને ખાસ કરીને મહિલા હોય તો વધારે જ આપતા હોય છે. એટલે આ મને બહુ સારો એવો કિસ્સો યાદ રહી ગયો હતો. કે બીજી એક વાત મારે તમને એ પણ પૂછવી છે કે તમે શરૂઆતમાં એવું કીધું કે જ્યારે તમે શરૂ કર્યું ત્યારે તમને ખબર નથી કે જંગલમાં તમારે શું કામ કરવાનું આવશે, કોની સાથે તમારો પાલો પડવાનો છે, પણ જ્યારે ખબર પડી અને પછી જ્યારે ઘરમાં બધાને કીધું કે આવી રીતે વન્ય જીવોને રેસ્ક્યુ કરવાના છે, એમાં દીપડોએ આવે, એશિયાઈ સિંહ પણ આવે, કોઈ પણ એનિમલ આવી શકે, ત્યારે ઘરવાળાઓએ કેવી રીતે રિએક્ટ કર્યું? ત્યારે એમાં શું છે, મારા ફેમિલીમાં તો જ્યારે મને બધાને જોતા જ હોય કે વન્ય પ્રાણી બસ બધા બહેનો કામ કરે છે એ રીતથી મારા મમ્મી અભણ હતા, એટલે એને એ વિશે કંઈ જ્ઞાન જ નહોતું કે વન વિભાગ, બસ વન વિભાગમાં તો બધા સાથે કામ કરતા હશે. અને જ્યારે મારે 2-3 વર્ષ થયા ત્યારે મારા મમ્મી મારા ઘરે આવ્યા અને એક એવો કિસ્સો બની ગયો હતો કે જ્યાં મારા રેસ્ક્યુ સેન્ટરમાં એક વન્ય પ્રાણીને હું માઇક્રોચિપ્સ લગાડતી હતી, દીપડાને, અને એને મારો હાથ અહીંયા પકડી લીધો હતો. અને મને જ્યારે ટાંકા આવ્યા ત્યારે મારા મમ્મીને એક ખ્યાલ આવ્યો કે મારી દીકરી આવા ભયંકર પ્રાણીઓ સાથે કામ કરે છે, અને ત્યારે એને આંખમાંથી પાણી આવી ગયા અને કીધું કે બેટા આપણે આવી નોકરી કરવી નથી. પછી મેં એવું વિચાર કર્યું કે મમ્મી એ તો આપણા કિસ્મતની વસ્તુ છે અને એ આપણાથી મોટી ઘાત હશે અને આ નાની ઘાતમાં આપણે સ્વરૂપે આપણે મળેલી છે. હા, એ વસ્તુ થયેલી છે. એટલે ત્યારે જ મારા ફેમિલીને પણ ખબર પડી કે હું આવા વાઇલ્ડ એનિમલ સાથે કામ કરું છું. અને હિંમતથી અત્યારે જો કદાચ એક કામ ત્યારે છોડી દીધું હોત તો અત્યારે હું ટીમ સાથે જેટલું કહું છું કે મેં 1100+ રેસ્ક્યુ એનિમલો બચાવેલા છે. ઇવન અમારું જે કામગીરી છે એ ટીમ વર્ક છે. હું કોઈ એકલાથી કામ કરું એ વસ્તુ શક્ય નથી. અને હંમેશા વન વિભાગ કે કોઈ પણ ક્ષેત્રમાં હોય એમાં ટીમ સાથેનું વર્ક હોય તો એમાં આપણે વધારે પ્રભાવતા મળે છે. કેમ કે જ્યારે કોઈ વન્ય પ્રાણી આપણે પકડવા જતા હોય તો એક વ્યક્તિથી થવાનું નથી. એમાં ડ્રાઈવર જોઈએ, ડૉક્ટર હોય તો ડૉક્ટર જોઈએ, ઇન્જેક્શન મારવા માટે ડૉક્ટર જોઈએ, પકડવા માટે કેસ જોઈએ તો એના માટે માણસો જોઈએ, વ્હીકલ જોઈએ. એટલે આ રીતથી અમે લોકોએ ટીમ સાથે એટલું કામ કર્યું છે. અને હું તો મારા વન વિભાગનો જ ખૂબ ખૂબ આભાર માનું છું કે અત્યારે હું આ ક્ષેત્ર ઉપર છું તો એ મારા ડિપાર્ટમેન્ટ અને મારા વિભાગ વતી જ હું અહીંયા આટલી બધી આગળ આવેલી છું. અને જે મારી ટીમે જે શરૂઆતમાં મને રિસ્પોન્સને હેલ્પ નહોતા કરતા એ હાલ અત્યારે મારા ખંભાથી ખંભા મિલાવીને મને મદદ કરે છે. તો હું મારી ટીમ અને મારા અધિકારીશ્રી અને ખાસ કરીને મારા પરિવાર, કેમ કે જે મારા પરિવાર અત્યારે આપણે જોઈએ છે કે મહિલા હોય તો પરિવાર સ્વીકારતા ન હોય, અને પરિવાર તો સ્વીકારે. ઇવન હું તો એટલો ભાગ્યશાળી મારા જીવનને માનું છું કે મારા સાસરી પક્ષના લોકોએ પણ મને જે આ કામગીરીમાં અપનાવી લીધી ને તો એનો મોટામાં મોટો ભાગ એ છે કે મારા સાસરાવાળા પણ મને આજે એક મહિલા તરીકે આટલું બધું પ્લેટફોર્મ આપી રહ્યા છે કે ના, તું જે ક્ષેત્રમાં છે ને તને જે પસંદ છે એ તું વસ્તુ કર. તો મારા પતિ અને મારા સસરાવાળાનો પણ ખૂબ ખૂબ આભાર માનું અને મારી ટીમનો પણ ખૂબ ખૂબ આભાર. તમે ટીમ વર્કની વાત કરો છો તો એક બીજો પ્રશ્ન એ પણ થાય કે તમારી સમગ્ર ટીમ તો તમારી સાથે હોય, તમારા ઓર્ડર્સ ફોલો કરતી હોય, કારણ કે તમે એમની સાથે એઝ અ ટીમ લીડર પણ જઈ રહ્યા છો. પણ જ્યારે તમે કોઈ ગામમાં જાઓ અને ગામના લોકો કોઈ વખત સપોર્ટિવ હોય, કોઈ વખત ન પણ હોય, તો ત્યારે ગામ લોકોને સમજાવવા એ કેટલું ડિફિકલ્ટ થઈ જાય છે? એ સરસ વાત તમે કરી. એ જ મેન છે. કેમ કે રેસ્ક્યુ પ્રાણીઓને પકડી લેવા ને એ 10-15 મિનિટ કે વધીને અડધી કલાકનો કામ છે. પણ ત્યાં રહેલા લોકો જે લોકોને સમજાવે અને જે પરિસ્થિતિ છે એને હેન્ડલ કરવી ને એ જ મેન. મેં કીધું ને કે યુનિફોર્મની તમારી ઇમેજ એ અલગ જ વસ્તુ છે. જ્યારે તમે કોઈ પણ કામગીરી કરવા માટે જાઓ છો તો ત્યારે તમારો યુનિફોર્મ છે એ મોટો રોલ ભજવે છે. કેમ કે અમુક લોકોને યુનિફોર્મથી એટલો બધો ડર હોય કે આપણે એક શબ્દ કહીએ તો યુનિફોર્મવાળા વર્દીવાળા એ આપણે જે કહે એ તરત રિસ્પોન્સ આપે. પણ જ્યારે તમે સિવિલમાં જાઓ અને તમે કહો તો તમારે ઘર્ષણ પણ થાય છે. અને ઘર્ષણ એવું થઈ જાય ક્યારેક ક્યારેક મારામારી પણ થઈ જાય. તો અમારા લોકોનો અમારા ડિપાર્ટમેન્ટોનો એક ધ્યેય છે કે ભાઈ ઇનકેસ ક્યારેક જ
આવો કિસ્સો બનતો હોય કે કોઈ યુનિફોર્મ વિના સિવિલમાં રેસ્ક્યુ માટે જતા હોય છે. બાકી અમે લોકો અમારી ટીમ વિધિન જેવો કોલ આવે તો 10 થી 15 મિનિટમાં, કેમ કે રેસ્ક્યુ એક છે ને રિસ્પોન્સ ટાઈમ છે. રેસ્ક્યુમાં તમે જેટલો ટાઈમને મેનેજ કરશો એટલું તમને ઓપરેશનમાં અને બધામાં તમને સરળતા મળશે. જેમ કે દાખલા તરીકે અહીંયા દીપડો આવી ગયો, તમે 1 થી 2 કલાક સુધી વન વિભાગને જાણ કર્યા છતાં નથી આવતી, તો એની ઇમેજ લોકો અને પબ્લિક વચ્ચે બહુ ખરાબ જવાની છે. જ્યારે કોઈ દીપડો અમારા કૂવામાં પડી ગયો ત્યારે જો અમારો વન વિભાગનો ખાલી સ્ટાફ એક ત્યાં સ્થળ ઉપર ઊભી જાય તો લોકોમાં રાહત રહે. કેમ કે પ્રાણી પર્સન આવે ત્યારે એનું એક ઇમેજ અને ઇમ્પેક્ટ અલગ. પ્રાણીને એ લોકોને ખબર નથી કે પ્રાણીને કેવી રીતે હેન્ડલ કરવું, તો એનામાં અતિશય ભય હોય અને અતિશય ભયને કારણે લોકો એટલા બધા ઘર્ષણ કરતા હોય. એક તો એનો ઊભો પાક હોય એને નુકસાન કરતા હોય, બીજા નંબરમાં જોવા માટે લોકો આવતા હોય તો એની બધી ત્યાં વાવેલું હોય એને નુકસાન કરતા હોય, અથવા તો કાંઈ એવો બનાવ ન બને એનું પણ ખાસ ધ્યાન રાખવું પડે. એટલે જ્યારે કોઈ પણ રેસ્ક્યુનો કોલ આવે તો વિધિન અમે અમારી ટીમ ઇવન ગીર અને ગીરની આજુબાજુમાં પહોંચી જાય. બીજો એક પ્રશ્ન એ બી છે કે ખાલી માણસો પ્રાણીથી ડરે છે એવું નથી. ક્યારેક પ્રાણી પહોંચી જાય છે જંગલમાંથી પોતાના ખોરાકની શોધમાં કે કોઈક પણ વસ્તુની શોધમાં એ પહોંચી જાય છે લોકોની વચ્ચે, ત્યારે પ્રાણી પણ એટલું જ ગભરાતું હોય છે ટોળાને જોઈને. એવો કોઈ કિસ્સો ખરો કે એમાં એવું છે, જો આપણે આપણા બચાવ માટે આપણે આગળ વધતા હોય છે, પ્રાણી પોતાના બચાવ માટે આપણા ઉપર એટેક કરતો હોય. બાકી પ્રાણી ક્યારેય માણસ પર બિનજરૂરી એટેક કરતો નથી. કેમ કે હું 2007થી આજ દિન સુધી છું, પણ જ્યારે પણ હું જંગલમાં કે ક્યાંય પણ જતી હોય, જ્યારે કોઈ પણ માણસ આપણે રસ્તા ઉપર હાલ્યા જતા હોય અને જો પ્રાણીઓ આપને મળે તો સ્વાભાવિક છે કે પ્રાણી એ એનું ઘર છે, એના ઘરમાં એ આરામથી ફરી શકે. આપણે એના ઘરમાં ગયા છે તો આપણે કેવી રીતથી રહેવું છે આપણે વિચારવાનું છે. પ્રાણી તો પોતપોતાની રીતથી વ્યવસ્થિત વિચારી અને હાલતો જ હોય છે. ઇનકેસ જ્યારે અત્યારે ગીર અને ગીરની આજુબાજુમાં જે બનાવ બની જાય છે કે દીપડા દ્વારા માણસ ઉપર એટેક કર્યું છે, સિંહ દ્વારા માણસ ઉપર એટેક કર્યું છે. સિંહ એક સોશિયલ એનિમલ છે અને એ લોકો અને લોકોની વચ્ચે જ રહે છે. અત્યારે હાલ ગીરમાં પણ માલધારીઓ રહે છે, માલધારીઓના બાળકો રહે છે. પણ ક્યારે એવો કિસ્સો બનતો હોય, ઇનકેસ એવો કિસ્સો બનતો હોય કે જ્યાં સિંહ અને માણસ બંને સામે સામે આવી ગયા હોય અને બે પોતપોતાના બચાવમાં ક્યારેક ક્યારેક એટેક કરી દેતા હોય છે. પછી બીજું જ્યારે ગીર અને ગીરની આજુબાજુમાં દીપડા દ્વારા એટેક થાય છે, એમાં પણ મોટા ભાગે અમુક વસ્તે એનો ખોરાક માટે આવી ગયા હોય અને ખોરાકનો પણ ઇસ્યુ એવો હોય છે કે અંધારામાં લોકો એમને ખુલ્લામાં શૌચ કરતા હોય છે, બીજા નંબરમાં લાઇટ વગરના રહેતા હોય છે અને નોનવેજ ને ખાય અને એનો કચરો ત્યાં ને ત્યાં આજુબાજુમાં નાખતા હોય છે, જેની ગંદી બદબૂને કારણે તેઓ દીપડાઓ ત્યાં આવે છે અને ત્યાં એને કાંઈ મળતું ન હોવાથી અને ગંદી સ્મેલને નાના નાના બાળકોને અથવા અન્ય કોઈને ઈજા કરી દે છે. બાકી વન્ય પ્રાણી ક્યારેય એવું જાણી જોઈને ઈચ્છતા ન હોય કે માણસ ઉપર એટેક કરી શકે. માણસથી તો વધારે કોઈ પેલું જ નથી. બાકી વન્ય પ્રાણી તો બહુ જાણી જોઈને જ્યારે ક્યારેય એટેક કરવો હોય તો પણ માણસ આપણે એમ કહે છે, જેમ કે સિંહને એટેક કરવો હોય તો એની સીમા આપણે જ્યારે લાંઘી જઈએ, જેમ કે એ ખોરાક ઉપર હોય અને આપણે એને ખાવા ન દેતા હોય તો એ સ્વાભાવિક છે કે એટેક કરવાના છે. આપણે હાલા જતા હોય ને આપણે કોઈ ચીટલો ભરે તો આપણે ઝાપટ મારવાના જ છે. એ તો એટલે વાત એવી છે ને કે સાપના પૂંછડા પર તમે પગ મૂકો તો જ પડવાનો જ છે, તો એ કરી જ જાય છે. દર્શક મિત્રો, હજી આવી ઘણી રસપ્રદ વાતો આપણે નસીલાબેન સાથે કરવાની છે, પણ તે પહેલા હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સર્વેનું ફરી સ્વાગત છે કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. દર્શક મિત્રો, જીવન થાય છે જેનાથી મંગલ, જીવોથી ભરેલું તે છે આપણું જંગલ. ચાલો તમને આજે લઈ જઈએ જંગલનું પેટ્રોલિંગ કરવા અને જઈએ મહીસાગરના આ જંગલમાં. વન્ય સંપદા અને વન્ય જીવ સૃષ્ટિને યાદ કરી તેનું ઋણ ચૂકવવાનો અવસર એટલે વિશ્વ વન દિવસ, જે ઉજવાય છે 21 માર્ચના રોજ. ઘનઘોર જંગલ, ખરેલા પાંદડાઓ વચ્ચેથી સરકતો પવન, ઊંડું અંધારું
કેટલાક જાણીતા તો કેટલાક અજાણ્યા અવાજો. શહેરોથી કેટલાય કિલોમીટર દૂર વનકર્મીઓ રાત્રે પેટ્રોલિંગ કરીને આપણા વન્ય જીવો, વન સંપદાની રક્ષા કરે છે. આજે અમે આવી પહોંચ્યા છીએ મહીસાગરના જંગલોમાં, જ્યાં વનોના સંરક્ષણ માટે કાર્યરત વનકર્મીઓની ટીમ દ્વારા કેવું કામ થાય છે. અમે તમામ સ્ટાફ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરીએ છીએ, જેમાં કોઈ પણ વન્યને લગતી કોઈ પણ ગુનાકામ થતું હોય તો એને અટકાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ગાડીઓ કોઈ લાકડાની નીકળતી હોય કે કોઈ ગેરકાયદેસર રીતે કોઈ વન્યજીવને પકડીને લઈ જતું હોય, શિકાર કરતું હોય, જેવી ઘટનાને અમે રોકવાનો પ્રયત્ન કરીએ. અમારો મેન મુદ્દો વન્યજીવને બચાવવાનો અને જંગલ પ્રોટેક્શનનો મેન મુદ્દો છે. અને ફેરના દરમિયાન બેટરી લાકડી વડે અમે આજુબાજુ ધ્યાન રાખીએ છીએ કે દીપડાનું કોઈ મારણ ના કરી જાય, દીપડો છે કે નહીં, અને દીપડાનું મારણ કરેલું કોઈ ઢોર હોય એમાં કોઈ ઝેરી દવા ના નાખી દીધી હોય, એવું બધું અમે ચેક કરીએ છીએ. રાત્રિ દરમિયાન અમે પેટ્રોલિંગ દ્વારા પગે ચાલીને પેટ્રોલિંગ કરીએ છીએ. જંગલની અંદર એવી ઘણી બધી ઔષધિ અમૂલ્ય શું છે કે વસ્તુઓ રહેલી છે, કે જેવી રીતે કે સ્ટોન છે, પથ્થર છે, રેતી છે, અનામત ઝાડ વૃક્ષો છે, પંચરા વૃક્ષો છે. વન્ય પ્રાણીને કોઈ મારણ ના કરે, શિકાર ના કરે, શિકાર કર્યા બાદ એના અંગોની કોઈ તસ્કરી ના કરે, એના માટે પણ અમે રોડ પેટ્રોલિંગ કરતા હોય છે. પૂરી નાઇટ રોડ પેટ્રોલિંગ કરતા હોય છે, ગાડીઓ ચેક કરતા હોય છે. સ્ટાફ દ્વારા પણ પૂરી રાત ચેકિંગ પેટ્રોલિંગ કર્યા બાદ ચેકિંગ કરવામાં આવે છે ગાડીઓનું. વન્ય સંપદાને જાળવવાનું કામ હવે ટેકનોલોજીના માધ્યમથી સરળ બન્યું છે. જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે અત્યારે આધુનિક જમાનાની અંદર પણ આધુનિક સિસ્ટમનો ઉપયોગ કરતા હોય છે, જેવી રીતે જીપીએસ દ્વારા પણ એનો ઉપયોગ કરીને નાઇટ પેટ્રોલિંગમાં સ્ટાફ જ્યાં આગળ પેટ્રોલિંગ કરે છે ત્યાંનો ફોટો પાડવામાં આવે છે. ફોટો પાડ્યા બાદ એ ગૂગલ સિસ્ટમની અંદર એડ થઈ જાય છે અને જીપીએસ લોકેશન સાથેનો ફોટો એ ઉપલી કક્ષાએ અમારા ડિવિઝન કક્ષાએ સાદર કરવામાં આવે છે. જીપીએસ સાથેનો ફોટાનું કન્સલ્ટ એ છે કે સ્ટાફ દ્વારા જે પેટ્રોલિંગ કરવામાં આવે છે, કેટલા સમય દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે અને કયા કયા ગામમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે, એનું ટોટલ ડેટા તૈયાર થાય છે. આ ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રોમાં જનજાગરણ અને વન્ય સંપદાને સાનુકૂળ માર્કેટ રોજગારીમાં મદદરૂપ થાય છે. ફોરેસ્ટ હાલ અંદર 75% 80% જે એરિયા છે એ ફોરેસ્ટનો છે. તો એ ટ્રાઇબલ જે કોમ્યુનિટી છે એમને અમે સમજણ પાડે છે કે ભાઈ તમારે આ ટીમરૂ પત્તા એ ગાડી ગુગળ વધારે મળી રહે છે, ટીમરૂ પત્તા વધારે મળી રહે છે, તો એમને એક માર્કેટ અમે એ ગાડીથી ઊભું કરી આલીએ છીએ. પછી ચોમાસાની સિઝન હોય તો સીતાફળ આવતા હોય છે, તેના માટે પણ અમે માર્કેટ ઊભું કરી આલીએ, જેથી અમને ખબર પડે કે ભાઈ અમારા ફોરેસ્ટમાંથી અમને શું શું મળી રહેશે. તેની સાથે સાથે અમે એમને ઔષધિઓનું ઓળખાણ આપીએ છીએ કે ભાઈ આ ઔષધિઓ છે તો આ ઔષધિઓ આયુર્વેદિક તરીકે પણ તમે ઉપયોગ કરી શકો છો અને એને માર્કેટમાં બી તમે બહાર લઈ જઈ શકો છો. દર્શક મિત્રો, જોયું ને કે મહીસાગરના આ જંગલમાં કેવા વન્યજીવો અને કેટલી સુંદર વનસ્પતિ છે. તો ચાલો પાછા જઈએ રસીલાબેન પાસે અને જાણીએ તેમની પાસેથી રસપ્રદ કેટલીક વાતો. રસીલાબેન, ફરી આપની સાથે અમે જોડાઈ ગયા છીએ અને ફરી આપની પાસે જાણવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રાણીઓનું રેસ્ક્યુ આપ કરો છો, પ્રાણીઓ તો એક જંગલનો ભાગ છે જ, પણ એક ફોરેસ્ટ રેન્જ ઓફિસર તરીકે માત્ર પ્રાણીઓ નહીં પણ જંગલના જે વૃક્ષો છે તેના પ્રતિ પણ આપનો ઘણી બધી જવાબદારીઓ હોય છે. તો તેના માટે આપ શું કામ કરો છો? અત્યારે હાલ વન્ય પ્રાણી બચાવ કામગીરી વિશે આપણે ઘણું બધું જાણી લીધું છે. તો હવે હાલ હું અત્યારે સોશિયલ ફોરેસ્ટ્રી એટલે કે સામાજિક વનીકરણમાં એટલે કે લોકોની સાથે રહી અને આપણે જંગલને કેવી રીતે બચાવીએ છીએ એ અત્યારે હું ગીર સોમનાથ જિલ્લામાં કામ કરી રહી છું. તો લોકોને પહેલાં આપણે જંગલ વિશે અવેરનેસ આપીએ છીએ અને લોકોને આપણે કહીએ છીએ અને એ આપણે અત્યારે આપણી આગળના વર્ષમાં આપણે જાણી જ ગયા છે કે ઓક્સિજન વગરનું માણસ જીવી શકવાનું નથી અને એ આપણે ભગવાને દેખાડી દીધું કોરોના ટાઈમમાં કે ભાઈ કેવી પરિસ્થિતિમાં આપણે જીવતા હતા જ્યારે ઓક્સિજન આપણા જીવનમાં ન હોય. તો અત્યારે જ્યારે વન્ય પ્રાણી એક બચાવવું એ જ જરૂરી નથી, આપણે આહાર શુક્લાને નહીં બચાવીએ તો આ વસ્તુ શક્ય જ નથી. માણસનું જીવન કે પ્રકૃતિ કોઈ પણ બચાવવા માટે એક આહાર શુક્લાની જરૂર છે. તો એમાં અમારે ફોરેસ્ટને પણ બચાવવું પડે, ઇવન નાનામાં નાનો કીડીથી માંડીને હાથી સુધીની આપણે બચાવની કામગીરી એ મનુષ્યની કાર્ય છે. કેમ કે મનુષ્ય એક જ એવો માત્ર
જીવ છે કે જે સમજી શકે, બોલી શકે, વિચારી શકે, એને શું કરવું છે એ બધા હાવભાવથી અવગત છે. પણ પ્રાણી તો આપણે એમ કહીએ છીએ પ્રાણી છે, કેમ કે વાઇલ્ડ છે, એની પાસે વાચા છે, પણ એ આપણે એને સમજવા માટે આપણી પાસે એવી લાગણી હોવી જોઈએ કે પ્રાણીઓને આપણે સમજી શકીએ. તો વન્ય પ્રાણી સાથે સાથે આપણું ફોરેસ્ટ પણ આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે. કેમ કે આપણે વન્ય પ્રાણી જો એક જ બચાવતા રહેશું ને જો ફોરેસ્ટને નહીં બચાવે તો વન્ય પ્રાણી રહેશે ક્યાં રહેશે? બરાબર. તો જ્યાં સુધી આપણું ફોરેસ્ટ સેફ એટલે કે સુરક્ષિત નહીં હોય ત્યાં સુધી વન્ય પ્રાણી પણ સુરક્ષિત નથી. એટલે જે કિસ્સાઓ બનતા હોય છે કે પ્રાણીઓ ઘરમાં ઘૂસી જાય છે ને અત્યારે ઘણા બધા નાનાથી લઈને મોટા પ્રાણીઓ ઘણાનો રેસ્ક્યુ એ રીતે તમે કરતા હો છો કે આવી જાય છે. તો એનું મોટું રીઝન આ જંગલોનું ઓછું થવું અથવા તો તેની સીમા ઘટી જવી એ પણ તો છે જ ને? હા, એ સાચી વાત છે. કેમ કે જ્યારે આપણે કહીએ છીએ કે જેમ માણસની વસ્તી વધે છે એ પણ અત્યારે પોતપોતાનો કાર્ય વિસ્તાર છોડી અને અન્ય જગ્યા ઉપર રહેવા માટે જાય છે. પહેલાંની વસ્તી અને અત્યારની વસ્તીમાં ઘણો બધો ફેર છે. જ્યારે આપણે આપણા સવલત માટે આપણે જંગલો કાપી અને મોટા મોટા બિલ્ડિંગો, મોટા મોટા બધા ઇન્ડસ્ટ્રી કરીએ છીએ તો પ્રાણીઓ જશે તો ક્યાં જશે? એનું તો ઘર છે, આપણે એના ઘરમાં ગયા છે, એ આપણા ઘરમાં નથી આવ્યા. ઓલરેડી એની વસ્તી ત્યાં હતી જ, પણ ત્યારે આપણે શું હતું કે ત્યારે જંગલ હતું એટલે આપણે ખબર નથી. અને અત્યારે આપણે જે જંગલ કાપી અને આપણે નવા મકાનો બનાવે છે. અત્યારે બે ભાઈઓ હોય તો એને 100 વારના પ્લોટની જગ્યાએ 500 વારના પ્લોટમાં રહેવું છે. તો વન્ય પ્રાણીને પણ પોતાના રેસિડેન્ટ માટે અને પોતાના ખોરાક માટે એટલો એરિયો તો જોશે ને. એટલા માટે થઈને પ્રાણીઓ બહાર આવી રહ્યા છે. જેમ કે જંગલનું આપણે કાપી અને આપણા સવલત માટે પછી આપણે વન્ય પ્રાણીને દોષ આપીએ તો એ વ્યાજબી નથી. બીજું એક એ બી કેવું છે કે આ જે જંગલ બચાવની કામગીરી ચાલી રહી છે જેમાં વૃક્ષો તો આપણે વાવીએ છીએ પણ વૃક્ષો બાળકને જન્મ આપવાથી તો કામ થતું નથી, તેની માવજત પણ તો કરવી એટલી જરૂરી છે. તો આ વૃક્ષોનું પછી ઉછેર કેવી રીતે થાય છે, તેની માવજત કેવી રીતે થાય છે? આપણે અમારા અત્યારે આ વન વિભાગ અને ઘણા બધા સંસ્થાઓ પણ અત્યારે આ કામ કરી રહી છે, જેમ કે સદભાવના છે. અને વન વિભાગ અમારે આજે અત્યારે જે સોશિયલ ફોરેસ્ટની કામગીરી એટલે કે સામાજિક વનીકરણની કામગીરી એ જ છે કે વન વિસ્તારને વધારો. ફક્ત ઝાડ વાવવાથી ઝાડ આપણે વાવી દીધું એ નથી. અમે લોકો તો જ્યારે લોકો સાથે જઈએ છીએ, બાળકો સાથે જઈએ છીએ ત્યારે એમ કહે છે કે તમે 10 ઝાડ ન વાવો તો કંઈ નહીં, 1 ઝાડ વાવો. લાઈફમાં તમે 1 ઝાડ વાવો. પણ જ્યારે તમારા બર્થડેમાં તમે કેક કાપી એને કરતા હોય છે બર્થડેની ઉજવણી, એની જગ્યાએ બાળકોને તમે વૃક્ષ આપો, વૃક્ષ તમે વાવો. અને એ વૃક્ષ વાવી અને તમે એને વાવી દેવાથી ખાલી એ વૃક્ષ મોટું નથી થઈ જતું. જેમ કે સ્કૂલમાં જાય છે તો અમુક સ્કૂલના તો એવી લોકો છે કે જ્યારે બાળકો નિશાળે આવે છે ત્યારે પાણીની બોટલ લઈને આવે છે, પછી જ્યારે જાય છે ત્યારે જે પાણી વધ્યું છે ત્યાં વાવેતર કરેલા છે એ રોપાને આપતા જાય છે. એટલે આપણે જો એક લક્ષ્ય રાખીએ કે જ્યારે કોઈ પણ જંગલને આપણે બચાવવું હશે, કોઈ પણ ઝાડને આપણે ઉછેરવું હશે તો જ્યાં સુધી આપણે દત્તક નહીં લઈએ ત્યાં સુધી એ વસ્તુ પોસિબલ નથી. તો કહેવાનું લોકોને એ જ છે કે આપણે આપણા સ્વાર્થ માટે આપણે ઝાડને કાપી નાખીએ છીએ તો આપણે નડતરરૂપ નથી તેમ છતાં કાપીએ છીએ તો એ વસ્તુ વ્યાજબી નથી. અને જો આપણે નડતરરૂપ હોય તો 1 ઝાડની જગ્યાએ તમે 10 ઝાડ વાવો અને એ 10 ઝાડને મોટા કરો અને પછી તમને ખબર પડે કે એક ઝાડને કેટલો છાંયો આપે છે અને કેટલી એની વેલ્યુ છે. અને એને જે માવજત કરવામાં પણ કેટલી એફર્ટ્સ નાખવા પડે છે. એક નાના બાળકને ઉછેરો અને ઝાડને ઉછેરો એ એમ સેમ છે. તો આપણે એક મા તરીકે, એક મહિલા તરીકે તો આપણે આ વસ્તુ જાણકાર જ હોય છે કે ભાઈ બાળકોને કેવી રીતે ઉછેરવામાં આપણે કેટલો પ્રશ્ન થાય છે. તો એ જ રીતથી અત્યારે ઝાડને ઉછેરવામાં પણ આ જ પ્રશ્ન છે. પણ એક માણસ એવો વ્યક્તિ છે કે પોતાનામાં એક મન મક્કમ કરી લે કે મારે ઝાડ ઉછેરવું છે તો શક્ય જ છે. બિલકુલ. એટલે મને એવું લાગે છે કે એક રેન્જ ઓફિસરની માત્ર જંગલ માટે નહીં પણ જંગલની આસપાસ રહેતા દરેક મનુષ્ય, જંગલમાં રહેતા દરેક જીવ અને જંગલમાં ઉછેરાતું દરેક વૃક્ષ એ ત્રણેયની જવાબદારી તમારા માથે આવે છે. ખૂબ સરાહનીય કામગીરી આપ કરી રહ્યા છો. આવી રીતે જ આગળ વધતા રહો. દૂરદર્શનના સ્ટુડિયોમાં આપ આવ્યા, અમારા દર્શક મિત્રો સાથે આટલી માહિતી આપે શેર કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર રસીલાબેન. થેન્ક યુ.